જય મેરડીમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં અને આશા રાખું છું આપ સર્વ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી માં ભગવતી કુળદેવી મેરડી માને હું પ્રાર્થના કરું છું। મિત્રો, જ્યારે તમે કુળદેવી માતાજીને અથવા કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાને માનતા હોય એમને તમે જે ભોગ ચડાવો છો, પ્રસાદ અર્પણ કરો છો, કુળદેવીને, ભગવાનને, માતાજીને તમે જે આસ્થા પ્રમાણે તમે કોઈ પેંડા, કોઈ સુખડી, ભોજન, પ્રસાદમાં માતાજીને તમે જમાડો છો, એ વખતે તમે તમારા માતાજીનું મઢ હોય, માતાજીનું મંદિર હોય કે પછી કોઈ મંદિરમાં તમે ભોગ ચડાવતા હોય એ વખતે તમારી પ્રસાદ માતાજી લે છે કે સ્વીકારે છે એવી તમને કઈ રીતે ખબર પડે અને પ્રસાદ માતાજીને ચડાવવાનું કારણ શું, આનાથી તમારા જીવનમાં કેટલી બધી અસર પડે છે, આવું બધું લોકો કેમ કરતા હોય છે, આનો શું અર્થ થાય છે? તો ચાલો મિત્રો જાણીએ આપણે આ વિડીયોમાં। પણ વિડીયો તમે છેલ્લે સુધી સાંભળજો તો જ ખ્યાલ આવશે। અધૂરું જ્ઞાન ક્યારે કોઈને પૂરતી માહિતી આપતું નથી। અને જો તમે આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો ગમે તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। મિત્રો, આપણા કુળદેવી હોય, આપણું માતાજીનું મઢ હોય, મંદિર હોય, ત્યાં આગળ આપણે દીવા, અગરબત્તી, ધૂપ કરતા હોઈએ છીએ, સાચા હૃદયના ભાવથી પૂજાપાઠ કરતા હોઈએ છીએ। ત્યારબાદ માતાજીને આપણે સુખડી ધરાવીએ, પ્રસાદ ધરાવીએ, આવી આપણી આસ્થા પ્રમાણે આપણે માતાજીને ભોગ, પ્રસાદ અર્પણ કરતા હોઈએ છીએ। પણ માતાજીએ પ્રસાદ સ્વીકારે છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? તમે માતાજી આગળ સુખડી બનાવીને એમના મંદિર આગળ, ફોટા આગળ, મૂર્તિ આગળ મૂકો છો, પણ એમાંથી માતાજી લે છે કે નથી લેતા, એ પ્રસાદ તમારો લીધો કે ન લીધો એવી તમને કઈ રીતે ખબર પડે? તમારું કામ થઈ ગયું, તમે માતાજીને સુખડી, એના જે અર્પણ કર્યા હોય એ પણ એમાંથી ઓછું તો થતું નથી। થોડી વાર થઈ અને તમે ત્યાંથી પ્રસાદ લઈ અને બીજા લોકોને તમે વેચી દીધી એટલે ખબર પડે કે આપણે પ્રસાદ માતાજીએ સ્વીકારી લીધો છે। પણ એવી તમને કઈ રીતે ખબર પડે કે આ મારો ભોગ, પ્રસાદ માતાજીએ અર્પણ કર્યા, એ માતાજીએ સ્વીકારી એવી તમને કઈ રીતે ખબર પડે? તો આનો મિત્રો સીધો અર્થ એ છે કે તમે જ્યારે માતાજીને પ્રસાદ ધરાવો છો એ વખતે તમારો જે ભાવ હોય ને માતાજી પ્રત્યેનો જે ભાવ હોય, પ્રસાદ તમે ધરાયો એટલે માતાજીએ સ્વીકારી લીધો, જે ભાવથી માતાજીને તમે સમર્પણ કર્યું એ જ ભાવ પ્રસાદના સ્વરૂપે માતાજીએ સ્વીકાર કરી લીધો। અને ત્યારબાદ તમારા જીવનમાં કોઈ દિવસ દુઃખ ઘરમાં ન આવે, તમારા જીવનમાં ક્યારેય પણ દુઃખ ન આવે તો સમજવાનું કે કુળદેવી તમારા સાથે છે। બીજો સંકેત એવો છે કે જ્યારે તમે માતાજીને સુખડી કે ધૂપ કે શ્રીફળ કે તમે જો કોઈ પ્રસાદ ધરાવતા હોય, અમુક લોકોને તમે જોયા હશે કે અંગારા લઈ અને એક ધૂપાણામાં એ લોકો ધૂપ કરતા હોય છે, એટલે એ ધૂપ અંગારામાં તમે ધૂપેણામાં નાખો એટલે ધૂપ સ્વરૂપે જે અંદરથી જે અગ્નિ પ્રજ્વલિત થાય અને જે અંદરથી જે સુગંધ મારફત, જેની સુગંધ છે એ મારફત તમારા કુળદેવી ઈષ્ટદેવ સુધી અગ્નિ દેવતા પહોંચાડે છે। એટલે દીવો છે, અગરબત્તી છે, ધૂપ છે, એ બધું જ અગ્નિ દેવતા આધારે છે, જે તમારા કુળદેવી હોય અને તમે માનતા હોય એ અગ્નિદેવ દ્વારા જે એમના સુધી પહોંચે છે, આવી એક માન્યતા છે। તો મિત્રો, લોકો માન્યતા એટલા માટે છે કે તમે કોઈ માતાજીને કામ ભળાયું અને કામ થઈ ગયું એટલે તમે શ્રીફળ કરો, અગરબત્તી કરો, ચૂંદડી કરો, સુખડી બનાવો, એમના માટે એને લઈ જાઓ એટલે આ પ્રસાદ માતાજી તમે માનો અને તમારું કામ થઈ ગયું એટલે તમે કરો, એટલે જે ભાવથી કરો
એ તમારું સમર્પણ ભાવથી કરો તો માતાજી એ પ્રસાદ તમારો સ્વીકાર કરે છે. ત્યારબાદ તમે કોઈ પણ કાર્યમાં ધીમે ધીમે તમને સફળતા મળે છે તો સમજવાનું કે કુળદેવીના સંકેતો તમારા ઉપર સારા મળવા લાગશે અને તમારું જીવન ધન્ય બની જાય છે. જે લોકો ભગવાનને માતાજીને પ્રસાદ ધરાવે છે એનો અર્થ શું હોય છે? તમે જોયું હશે ઘણા બધા મંદિરોમાં જે ભગવાનની આગળ માતાજીની આગળ ઘણો બધો પ્રસાદ ધરાવેલો હોય, કાજુ બદામ, પિસ્તા, મોહનથાળ, જલેબી, અલગ અલગ પ્રકારના કેટલાય પ્રકારના 52 પ્રકારના ભોગ પ્રસાદ ચડાવેલા હોય. જે દેવી દેવતાનું મંદિર હોય એ પ્રમાણના ભોગ પ્રસાદ ધરાવેલા હોય. ત્યારબાદ એ લોકો હાથ જોડીને ઊભા રહે છે અને ભગવાનને જમાડે છે, માતાજીને જમાડે છે. તો હવે વાત એમ થાય છે, અમુક લોકોના એવા પ્રશ્નો છે કે આપણે પ્રસાદ ભગવાનને ધરાવીએ પણ ભગવાન લેતા તો નથી અને અંદરથી બધું એમને એમ જ પડ્યું છે. અમુક લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે. તો આનું કારણ શું છે? તો મિત્રો, એનું કારણ એ જ છે કે તમે 32 ભાગનો કે 56 પ્રકારનો જો ભોગ માતાજીને ભગવાનને ધરાવો છો, તમારા કુળદેવીને પણ તમે સમર્પણ કરો છો, તો જે તમે ધરાવો એ ભાવ તો ખરો જ, તમારો સાચો પવિત્ર ભાવ તો ખરો જ, પણ એ ભોજનમાં જે પદાર્થ, જે એના અણુ અને એમાં જે સુગંધ તત્વો છે એ ભગવાન લઈ લે છે અને એ ભગવાન અંદરનો જે કાજુ હોય, બદામ હોય, પિસ્તા હોય, જે હોય, સુખડી હોય, નારિયેળ હોય, તમે કોઈ પણ પ્રકારનો ભોગ પ્રસાદ ચડાવ્યો હોય, સાકરિયા કે સિંગ, ચણા, તો એમાંથી જે સુગંધ તત્વ હોય એ ભગવાન સ્વીકારી લે છે. બાકીનું બધું એમને એમ પડ્યું રહે છે. પણ એ ભોગ પ્રસાદ ભગવાને સ્વીકાર્યા બાદ બાકીના બધા લોકોમાં એ પ્રસાદ વહેંચવામાં આવે છે. ઘણા લોકો કોઈના હાથમાં તમે પ્રસાદ આપો એટલે કે જય ભગવાન, જય માતાજી એમ કરીને પોતાની પ્રસાદ સ્વીકાર કરે છે. એ પ્રસાદનો અર્થ એ છે કે જો તમે કોઈ કુળદેવીને, કોઈ ભગવાનના નામનો પ્રસાદ તમે આરોગો તો એવું માનવામાં આવે છે કે તમારા જન્માંતરના પાપ પણ ધોવાઈ જાય છે. કારણ કે ભગવાનનો પ્રસાદ, જે માતાજીનો પ્રસાદ છે, પ્રસાદ ગ્રહણ કરવાથી આપણા શરીરમાં પણ સકારાત્મક ઉર્જા પેદા થાય છે. જે લોકો ધર્મદાન પુણ્ય કરે છે એમના જીવન ચરિત્ર તમે જોઈ લો. જીવન ઉજળું હશે અને અજવાળું કરનારા લોકોના જીવનમાં પણ અજવાળું પથરાય એમ પ્રસાદ જો ગ્રહણ કરશો, ભોજનનો પ્રસાદ તમે ગ્રહણ કરશો, તો તમારા જીવનમાં પણ અનેરો અને સોનાનો સૂરજ ઉગશે એવી હું આશા રાખું છું. આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો કોમેન્ટમાં કુળદેવીનું નામ લખજો. તમે પણ માતાજીને પ્રસાદ ધરાવજો, બીજાને પણ ખવડાવજો, ધર્મ કરજો, ધર્મના માર્ગે રહેજો અને બની શકે તો કોઈ ગરીબની મદદ કરજો, કોઈની વારે ચડજો એવી હું આશા રાખું છું. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માનું નામ લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં.